શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર કથા અને ભગવાનની આજ્ઞા. મનુષ્યને જ્યાં સુધી મનમાં જન્મ તથા મરણના દુઃખનો ત્રાસ ઉપજતો નથી ત્યાં સુધી તે વારંવાર આ સંસારમાં ફરતો રહે છે અને જમપુરીના ઘણા દુઃખોને શરીરથી સહન કરતો રહે છે. મન ફાવે એટલા અધિકારને અહીં ભોગવી લ્યો, પણ તે અધિકારના ફળ રૂપે અપાર દુઃખ ભોગવવું જ પડશે જ. આવી સમજણ જેને હોય છે તે જ સાચો મનુષ્ય કહેવાય છે. પરંતુ જ્યાં સુધી ઉપર કહ્યા તેવા અનેક જાતના દુઃખથી ગમ નથી હોતી ત્યાં સુધી તો તે પશુ જાતિમાં ખપે છે. કોઈ મનુષ્ય ગમે તેટલું ભણેલો હોય, ભૂમિ ઉપર પંડિત કહેવાતો હોય, પોતાના વિદ્યાબળથી વિરોધીને જીત્યા કરતો હોય, તો પણ તેનાથી શું? જ્યાં સુધી એના અંતરમાં સત્સંગ પ્રત્યે દ્વેષ રહ્યો હોય ત્યાં સુધી તેની ભણેલી બધી જ વિદ્યા કુવિદ્યા કહેવાય છે. તમામ ધન વ્યર્થ ગણાય છે. ધર્મ, ભક્તિ, વૈરાગ અને જ્ઞાન જેવા બીજા કોઈ આભૂષણ નથી. તે ધર્મ આદિક આભૂષણ વગરના લોકો ચાહે તેવા બુદ્ધિમાન કહેવાતા હોય તો પણ તેઓ કુસંગના સરદાર જ છે. માટે તેવા કુસંગના શિરોમણીની સાથે સુગ્ન સંતો ભક્તોએ લગારે વાદ વિવાદ કરવો નહીં. જે સંતો વર્ણી અને હરિભક્તો છે તેમજ જે સત્સંગના આચાર્ય છે તે સૌએ જેના જેવા ધર્મ કયા હોય તેમાં સાવધાન થઈને વર્તવું જોઈએ. આ જગતમાં મોટે ભાગે જેટલા પંડિતો છે તેમને સત્સંગ ઉપર ભાવ હોતો નથી. ધર્મ પાળવાની રીતે કરીને તે પંડિતો વગર જીતે જીતાઈ ગયેલા છે. ગ્રસ્ત હોવા છતાં પરસ્ત્રીનો ત્યાગ કરવો એ કઠિન કામ છે. ઇન્દ્ર જેવા દેવ હોય તો પણ પરસ્ત્રીનો ત્યાગ કરવો તે તેને માટે કઠણ વાત હતી. ગમે તેવો ભૂપ હોય, રાજા હોય, તેને પણ દારૂ, માંસ અને ચોરી ન કરવી એ નિયમ રાખવા કઠણ છે. દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર આ 4 બાબત અધર્મના મુખ્ય મૂળ છે. તે 4 જેમાં વર્તતા હોય તે મૂર્તિમાન કુસંગ કહેવાય છે. જેને ધર્મ પ્રિય હોય છે તે અધર્મના 4 મૂળનો ત્યાગ કરે છે. એ 4નો ત્યાગ કરવાના જે જેટલા નિયમ રાખે છે તે તેટલા ધર્મવંશના કહેવાય છે, ધર્મવાન કહેવાય છે. અને અધર્મ બાબતનો ત્યાગ કરવામાં જેને જેટલી રુચિ રહેતી હોય તેટલો તેમાં ધર્મવંશનો નિવાસ થયો છે. તે રુચિ ઉપરથી દેખાઈ આવે છે. કેમ જે એનો સારો મોળો ભાવ જ તે કેવો છે તે બતાવી દે છે. એકવાર શ્રીજી મહારાજ જેતલપુરમાં આસજી પટેલના ઘરની આગળ સુંદર ચોક હતો. તે ચોકમાં સંતોની પંગત થઈ. તે હરિભક્તોનો પ્રેમ જોઈને શ્રીહરિ સંતોને લાડુ પીરસવા આવ્યા. તે વખતે પંગતમાં જે સંતો બેઠા હતા તે મુખથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની ધૂન બોલતા હતા. જ્યારે શ્રીહરિ લાડુ પીરસી રહ્યા ત્યારે સંતોને જમવાની આજ્ઞા કરી. સંતોએ પાત્રમાં જેટલા કાંઈ ભોજન પીરસાયેલા હતા તેને મેળવી દીધા અને પછી જળનું પોક્ષણ 3 વાર કરીને પછી જમવા લાગ્યા. બધું મેળવીને એક એક કોળીએ મુખથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ સંતો ઠેકાણે ઠેકાણે બોલતા હતા. જ્યાં સુધી સંતો જમતા હોય
ત્યાં સુધી કોઈ અંદરો અંદર ક્યારેય વાત કરતા ન હતા. આ રીતે જેતલપુર ગામમાં એક રાત રોકાઈને શ્રીહરિ ત્યાંથી સવારમાં ચાલતા થયા. રાત પાછલી 4 ઘડી બાકી હતી ત્યારે જેતલપુરથી ચાલ્યા. જ્યારે દિવસ 10 ઘડી ચડ્યો ત્યારે કનિજ ગામમાં હરિભક્તોને દર્શન દીધા. પછી ત્યાંથી મહેમદાવાદ ગામની વાત્રક નદીમાં આવીને શ્રીહરિએ સંતો તથા હરિભક્તોએ સહિત સ્નાન કર્યું. મહેમદાવાદ ગામના જે હરિભક્તો હતા તે બધા જ શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાં નદી ઉપર આવ્યા. જે હરિભક્તો આવ્યા હતા તેમણે શ્રીહરિના દર્શન કર્યા અને મનમાં ખૂબ જ આનંદ પામીને સૌ શ્રીહરિની સાથે તે નદીમાં નાહ્યા. શ્રીહરિ જ્યારે સ્નાન કરીને પાણીથી બહાર આવ્યા ત્યારે રૂમાલથી શરીર લૂછ્યું. જ્યારે શરીર કોરું કરી રહ્યા ત્યારે અંગ ઉપર શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. પછી તરત જ આવીને શ્રીહરિ પોતાના અશ્વ ઉપર કહેતા ઘોડા ઉપર બેઠા. તે સમયે એક પાર્ષદ શ્રીહરિના મસ્તક ઉપર પીળા રંગનું છત્ર ધારી રહ્યા હતા અને મુકુંદાનંદ નામે વર્ણી શ્રીહરિને ચામર ઢોળતા હતા. ચોપદાર સોનાની છડી લઈને શ્રીહરિની આગળ વારંવાર જય જયકાર કરતા હતા. શ્રીહરિ પાર્ષદો અને તે સિવાયના સંતો વર્ણી તથા હરિભક્તો શ્રીહરિની આગળ ચાલતા હતા. તેની અદ્ભુત શોભા બની હતી તે કહી શકાતી નથી. ગામમાંથી જે હરિભક્તો આવ્યા હતા તે બધા જ ફૂલનો એક એક હાર લાવ્યા હતા. તે બધા જ હાર શ્રીહરિને પહેરાવ્યા. ફૂલના તોરા પાઘમાં ધરાવ્યા. ફૂલના 2 ગુચ્છ બંને કાન ઉપર ધરાવ્યા અને બંને ભુજાઓ કહેતા બંને હાથ ઉપર ફૂલના બાજુબંધ તથા પહોંચી બાંધી. પાઘ ઉપર કેટલાક ફૂલના હાર ધર્યા હતા. તે માનો ફૂલની પાઘ ધરાવી હોય તેવા દેખાતા હતા. શ્રીહરિના હાથમાં મોતી જડિત સોનાની છડી ઘણી સોહામણી લાગતી હતી જે વર્ણવી શકાતી નથી. ઘનશ્યામ શ્રીહરિએ રૂમાલ તથા ઘોડાની લગામ જમણા હાથમાં રાખી હતી અને ડાબા હાથમાં છડી રાખી હતી. ભક્તજનને શ્રીહરિના લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી હતી અને તેમાં કુમકુમનો ચાંદલો કર્યો હતો. શ્રીહરિની મૂર્તિ અપાર શોભા બની હતી. તેનું ગમે તેટલું વર્ણન કરીએ તો પણ પાર પમાતો નથી. શ્રીહરિની વાત એટલી બધી છે કે કવિઓ ગમે તેટલું તેનું વર્ણન કરે તો પણ પાર પામતા નથી. શ્રીહરિની વાતોને ભાવનાથી જે કોઈ સાંભળે છે કે કહે છે તેની ઘણી કીર્તિ આ લોકમાં વધે છે અને સુખને સુખી થઈ જાય છે. તે વિના કીર્તિ પણ વધતી નથી. ભગવાનના ગુણ ગાયા વગર કીર્તિ પણ વધતી નથી. ભગવાન વિના બીજે સુખ મનાય તે જ અજ્ઞાન છે. ભગવાનના સંબંધ વગરનું જેટલું સુખ છે તેને લોકો વધારે માને છે, પરંતુ તેમાં જેટલું સુખ મનાય છે તેટલું અજ્ઞાન છે એમ રૂઢિ બુદ્ધિવાળા લોકો સમજે છે. પરંતુ જ્યાં સુધી અંતરમાં કુબુદ્ધિ હોય ત્યાં સુધી જે ભગવાનના સ્વરૂપમાં અપાર સુખ રહ્યું છે તેના ઉપર લગાર પણ ભાવ થતો નથી. ખરેખર તો ભગવાન સંબંધી જે સુખ છે તેને તુલ્ય આ બ્રહ્માંડમાં બીજું કોઈ સુખ નથી. જેનું અંતઃકરણ જેવું નિષ્કપટ હોય છે તેવું તેનું વર્તન નિષ્કપટ હોય છે. એવા જેટલા સંતો હરિભક્તો છે એટલાને ભગવાનનો સાચો સંબંધ છે. એવા સંબંધે કરીને જ તે બીજાથી અધિક ભગવાનનો એવો સંબંધ જેને ન હોય તે અધિક કહેવાતો નથી. સંતોનું નિસ્વાદપણું. એકવાર વડતાલમાં સંતો પંગતમાં જમવા બેઠા હતા. જ્યારે તેમને બધા જ ભોજન પીરસાઈ રહ્યા ત્યારે પાત્રમાં પીરસાયેલી વાનગીઓ સંતો મેળવીને જમવા લાગ્યા. જે કાંઈ ભોજન હોય તે બધું જ જીવનભર મેળવીને જમવું એ ઘણું કઠણ છે. કારણ કે તેમ કરવામાં મનની સાથે રોજ રોજ લડાઈ થતી રહે છે. જ્યાં સુધી રસના ઇન્દ્રિયને જીતી નથી ત્યાં સુધી તે ત્યાગી કાચો છે. ત્યાગીમાં રહેલી કાચપને
રસના ઇન્દ્રિય કહી દે છે. 5 જ્ઞાનેન્દ્રિયના ભોગ જે પંચ વિષય છે તે વિવિધ પ્રકારના હોય છે. તેમાં કેટલાક વિષય પ્રિય હોય છે અને કેટલાક અપ્રિય હોય છે. પરંતુ અણગમતા વિષયોમાં તે વિષયની ઇન્દ્રિયો લગાર પણ ચોંટતી નથી. જે વિષય ઇન્દ્રિયને પ્રિય લાગે છે તેવા વિષયમાં જ સહજ રીતે તે ઇન્દ્રિય જીવને બાંધી દે છે. જીવ કરોડો કલ્પ સુધી પંચ વિષયને ભોગવે છે, છતાં પણ તેને તેમાં અરુચિ થતી નથી. કોઈ ગમે તેવા મોટા પ્રસિદ્ધ ગુરુ હોય, કોઈ ત્યાગી હોય, પ્રસિદ્ધ પંડિત હોય, આચાર્ય કે ચાહે તેવા દેવ હોય, તેમને જ્યાં સુધી સત્સંગની ગમ નથી હોતી ત્યાં સુધી તે અજ્ઞાનીમાં ગણાય છે અને વારંવાર સંસારમાં ભટકતા રહે છે. જ્યાં સુધી તે સંસારમાં ભટકતા રહે છે ત્યાં સુધી તેને કુસંગ છે એમ કહેવાય છે. મનુષ્યને જ્યારે સાચો સત્સંગ થાય છે ત્યારે તેને જેટલો કુસંગ હોય તે સત્સંગથી ઓળખાય છે. કેમ જે આ સત્સંગ દર્પણ કહેતા અરીસા જેવો છે. જેને વિષયમાં સાર મનાય તેને સત્સંગમાં કસર કહેવાય. જ્યાં સુધી ભક્તજનને માયિક પંચ વિષયમાં અપાર સાર મનાય છે ત્યાં સુધી તેને સત્સંગ કરવામાં કસર હોય છે. જેને અનંત બ્રહ્માંડના સુખોમાં કોઈ સુખ સત્સંગ તથા ભગવાન જેવું ન જ મનાય એવા જે સંતો હરિભક્તો છે તે જ સાચા કહેવાય છે. તેની સાચી સમજણે કરીને તેમને સત્ય વસ્તુ દેખાય છે. પછી શ્રીહરિએ સંતોને જે કહ્યું તે હવે હું કહું છું. શ્રીહરિએ સંતોને દભાણમાં ઘણા હેતથી કહ્યું કે હવે પછી ચૈત્ર સુધી સાતમને દિવસ તમે સૌ વડતાલ ગામ આવજો. અમે આજે લક્ષ્મીના ધામ એવા વડતાલમાં જઈએ છીએ. વડતાલ ફરતા ગામોમાં સંતોના એક મંડળ જઈને રહેજો. મનુષ્યને માથે જમનો ભય રહ્યો છે, તે સિવાય મરણનો ત્રાસ પણ રહ્યો છે. વળી બીજા પણ કેટલાક ત્રાસ કહેવાય છે તે બાબતનો મનુષ્ય કાંઈ વિચાર કરતો નથી. માટે તેવા મનુષ્યમાં અને પશુમાં લગાર પણ ફરક નથી. હે સંતો, તમારા સમાગમથી સત્સંગ અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે તેવું સ્પષ્ટ દેખાય છે. તે સત્સંગ અને ભગવાનના જ્ઞાન વગર તો મનુષ્ય આંધળા જેવો રહે છે. તે અજ્ઞાનને લીધે મનુષ્ય સંત સાથે વિવાદ કરે છે અને સંતોની મર્યાદા પણ રાખતા નથી. સંતોની મર્યાદા નહીં રાખીને પોતે પોતાના મનમાં પોતાને હોશિયાર માને છે. તે કેવા હોશિયાર હોય છે? તો પોતે પોતાનું જ ભૂંડું કરે છે તેવા છે. આ મનુષ્ય દેહ ધરીને જે મોક્ષરૂપ કાર્ય પોતે અવશ્ય કરવાનું હોય છે તે આ જીવ જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી તેણે કાંઈ જ કર્યું નથી. તે તેની આવી રીત ઉપરથી ઓળખાઈ જાય છે. સંતો, તમે જ્યારે વાત કરતા હો ત્યારે કોઈક માણસનું મન જો તે વાતમાં ચોંટી જાય તો જરૂર તેને ભાવ થાય છે. પછી તેને અજ્ઞાનીનો અભાવ આવે છે. અજ્ઞાની મનુષ્યનો અભાવ આવ્યા સિવાય ક્યારેય સત્સંગ ઉપર ભાવ થતો નથી. કારણ કે મનુષ્યનો સ્વભાવ જ એવો છે. બધા જ મનુષ્ય એક પ્રકારના હોતા નથી. સૌમાં જુદા જુદા ગુણ હોય છે. જે માણસના જેવા ગુણ હોય તે માણસને સંતોએ તેવી રીતે ઓળખવો તે વાત ક્યારેય ભૂલવી નહીં. માણસમાં કેટલાક સારા ગુણ હોય છે અને કેટલાક નઠારા ગુણ પણ હોય છે. તેમાં જે નઠારા ગુણો હોય તે તેને ઢાંકી દેવા અને જે સારા ગુણો હોય તેના વારંવાર વખાણ કરવા. પરંતુ જે રીતે યોગ્ય હોય તેમ વખાણ કરવા. જે વધારે ઓછી બુદ્ધિવાળા હોય તેના સંતો ક્યારેય વખાણ કરતા નથી. તેણે કરીને યથાર્થ સ્વાર્થ સિદ્ધિ માટે ગમે તેના આડેધડ વખાણ નહીં કરતા હોવાથી અન્ય માણસોને સંતોનો ગુણ આવે છે અને તે ગુણ આવવાના કારણે
તેને ક્યારેક સત્સંગ થાય છે. સત્સંગ, ભગવાન અને સંતનો જે રીતે ગુણ આવે તેનું ખાસ ધ્યાન રાખીને સંતોએ માણસની આગળ વાત કરવી. કેમ જે તેવી વાત કરવાથી માણસમાં રહેલા અવગુણનો નાશ થાય છે. ગમે તેવી સારી જમીન હોય પણ તેમાં જો મોટા મોટા ઝાડ ઉગી ગયા હોય તો પહેલાં તેના મૂળને કાપવા જોઈએ. કારણ કે મૂળ કાપ્યા વિના હળ આદિક સાધન લઈને જો તેમાં ખેતી કરવા જાય તો તે સાધન તેમાં ક્યારેય ચાલતા નથી. જ્યારે તે ઝાડના મૂળ કાપી નાખવામાં આવે ત્યારે જ તેમાં હળ ચાલી શકે છે. તે રીતે જ મનુષ્યરૂપી જમીન છે તેમાં સત્સંગના અભાવરૂપી અપાર ઝાડ ઊભા હોય છે. માટે તે સત્સંગના અભાવરૂપી ઝાડને કાપ્યા વિના તે મનુષ્યને સત્સંગમાં ક્યારેય ભાવ થતો નથી. માટે અભાવરૂપી વૃક્ષને પહેલાં ઉખેડી નાખવા જોઈએ. વિવેકની વિશેષતા. સંતોએ ઘણો વિવેક રાખવો જોઈએ. વિવેક રાખ્યા સિવાય કોઈ બાબત બનતી નથી. જે કામ કરવું હોય તેમાં વિવેકને મુખ્ય રાખવો જોઈએ. જેટલો વિવેક હોય તેટલો જ સત્સંગ થાય છે અને વિવેક વગર તો કુસંગ રહે છે. માટે વર્તનમાં જે રીતે વિવેક રહે તે રીતે સંતોએ નિરંતર વાત કરવી. જ્યાં જેટલો વિવેક વર્તતો હોય ત્યાં તેટલો સત્સંગ રહે છે. તેમજ જ્યાં જેટલો વિવેક હોય ત્યાં તેટલા પ્રગટ ભગવાન પણ રહે છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.